બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે। ત્યારે ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે અને ગેનીબેન ફોર્મ ભરવા માટે પાલનપુર જવાના છે। ત્યારે ગેનીબેનનું એક નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લગભગ છેલ્લા દોઢેક મહિનાથી ગેનીબેન ઠાકોર જોરશોરથી પ્રચારમાં લાગેલા છે। ત્યારે હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર ચૂંટણીના મેનિફેસ્ટો સાથે લોકો વચ્ચે જવાની વાત કરી રહ્યા છે। ત્યારે તેમનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં તેઓ શાંતિમય રીતે ફોર્મ ભરવા માટે જવાની અપીલ કરી રહ્યા છે અને સાથે જ તેઓએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ત્યારે વધુમાં ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। આજે તારીખ 15/4/2024 રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય। સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલનપુર મુકામે ફોર્મ ભરવા જવાનું છે। ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે એ પણ હું અપેક્ષા રાખું છું। બનાસકાંઠાની જનતા એ છેલ્લા દોઢેક મહિનાથી અમે જે પ્રવાસ કરીએ છીએ એ પ્રવાસના અનુસંધાને અમને આશીર્વાદ આપશે। જે મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને આવનાર સમયની અંદર અમે લોકો વચ્ચે જઈશું। કેટલો વિશ્વાસ બેન જીતનો? હું માનું ત્યાં સુધી મારા 58 વર્ષના જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણીમાં આવો કોઈ માહોલ હોતો નથી, પણ જ્યારે સ્વયંભૂ પ્રજા આશીર્વાદ આપવા માટે જ્યારે આગળ આવી રહી છે ત્યારે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।